કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છે અને નીટની અંદર તમને બધાને ખબર છે કે દોલનો પૂરું થઈ ગયું અને તરંગો નામનું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને તરંગોનો ઓલરેડી આપણે બેઝિક લેક્ચર નંબર 1 એ કમ્પ્લીટ કર્યો હતો. જે લોકો ડાયરેક્ટ આ લેક્ચર જોવે છે ને એક સજેશન છે કે એ લોકો લેક્ચર નંબર 1 પહેલાં જોવે, પછી જ લેક્ચર નંબર 2 જોવે, તો તમને ખબર પડશે કે આ હકીકતે આ વસ્તુ શું છે, તરંગ શું છે, તરંગનો સ્વભાવ શું હોય. જ્યારે સાઇન અને કોસાઇન વિધેય નથી ત્યારે તરંગની સમીકરણને કઈ રીતે ઓળખવું, આ બધી વસ્તુ છે ને પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લોકોએ ડિસ્કશન ઓલરેડી કરી હતી. પણ પ્રીવિયસ લેક્ચરની અંદર એક થોડુંક મારાથી ભૂલથી છે ને આડાવડું થઈ ગયું હતું. ટ્રાન્સવર્સ વેવ્સ એટલે અહીંયા તરંગના પ્રકાર હતા, પાર્ટિકલ એટલે કણના પ્રકારના આધારે, કણની ગતિના આધારે આપણે તરંગના પ્રકાર કર્યા હતા. એની અંદર ટ્રાન્સવર્સ વેવ હતું, લોન્જિટ્યુડનલ વેવ હતું, સંગત અને લંબગત. તો ત્યાં મારાથી ભૂલથી ગુજરાતી આડાવડું લખાઈ ગયું હતું. ટ્રાન્સવર્સ એટલે મેં લખ્યું હતું સંગત, લોન્જિટ્યુડનલ એટલે લખ્યું હતું લંબગત. ડન. પણ એમાં થોડુંક આડાવડું છે. ટ્રાન્સવર્સ એટલે લંબગત થાય અને લોન્જિટ્યુડનલ એટલે સંગત થાય. થોડોક ચેન્જીસ છે, મારાથી ભૂલથી લખાઈ ગયું હતું, એટલે એ થોડુંક છે ને બદલાવી નાખજો તમે લોકો. જો તમે નોટ ડાઉન કરેલું હોય તો એની અંદર છે ને લંબગત તરંગો એટલે ટ્રાન્સવર્સ વેવ થાય. લંબગત એટલે તરંગની દિશાને લંબ પાર્ટિકલ મોશન કરે, એટલે કે કણ છે એ ગતિ કરે, તેને લંબગત તરંગો કહેવાય. કણની દિશાને સમાંતર જો કોઈ કણ ગતિ કરે તો એને સંગત તરંગો કહેવાય. બરાબર છે? આ સેજ ચેન્જીસ છે, બરાબર છે? એ થોડુંક એડ કરી દેજો. ગયા લેક્ચરની અંદર આપણે લોકો તરંગના સમીકરણ ઓલરેડી જનરલ સમીકરણ એમ કહેતા હતા ને, એફ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી જોયું હતું. ડન. સમીકરણનો ઉકેલ હતો આ. હકીકતે જોવા જાવ ને તો વિકલ સમીકરણ હતો ને, ડેલ સ્ક્વેર વાય અપોન ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ડેલ સ્ક્વેર વાય અપોન ડેલ એક્સ સ્ક્વેર, એનો ઉકેલ આ હતો. ને આની ઉપરથી જ આપણે લોકો તરંગને સરખાવતા હતા. આને સરખાવીને તમે એ અને બી અચળાંક લેતા હતા. તમને ખબર છે તરંગના વેગની પણ થિયરી જોઈ હતી. તરંગનો વેગ એટલે શું? કોએફિશિયન્ટ ઓફ ટી, ટીનો અચળાંક છેદમાં એક્સનો અચળાંક, એને તમે તરંગનો વેગ કહેતા હતા. જનરલી આપણે બધી વસ્તુ ઓલરેડી ત્યાં પૂરી કરી હતી. પણ હવે છે ને આપણે ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ, જેની તમે આતુરતાથી રાહ જોવો છો કે સર સાઇન અને કોસ વિધેય અનુસાર તરંગનું સમીકરણ કઈ રીતના બને છે, કઈ રીતના બદલે છે, કળા શું છે, કળા તફાવત શું છે, આ બધી વસ્તુ છે ને અહીંયા સમજવાની થશે. જેટલી તમે ટર્મિનોલોજી સમજશો ને અહીંયા, એટલું જ તમને ધોરણ 12ની અંદર તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર સહેલું પડશે. ડન. એટલે બધી જ ટર્મિનોલોજીને તમે મગજમાં ઘુસાડજો. જો તરંગ જ્યાં જ્યાં આવે ને ત્યાં ત્યાં આટલી ટર્મિનોલોજી તો આવે જ, જે લાઈનમાં જોવાની છે. આવતકાળ શું, આવૃત્તિ શું, કોણીય આવૃત્તિ શું, તરંગ સદિશ શું, તરંગ સંખ્યા શું, આ બધી વસ્તુ ઓલરેડી આવવાની છે. કળા શું, કળા તફાવત શું. ડન. તો એટલી વસ્તુને આપણે જોવાની છે. એ પહેલાં આપણે સૌથી પહેલી વસ્તુ જોઈએ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે શું? તો કે એક આવતકાળ જેટલા સમયમાં તરંગે કાપેલ અંતરને તરંગ લંબાઈ કહેવાય. એક આવતકાળ એટલે સર આમ થાય ને, આ એક આવતકાળ થયો. કોઈ એક તરંગ એક આવતકાળ આમ કહેવાય ને, કમ્પ્લીટ દોલન પૂરું કરે. એક આવતકાળ જેટલા સમયમાં તરંગે કાપેલ અંતરને તરંગ લંબાઈ કહેવાય. એટલે આને જ લેમડા કહેવાય. આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. આ જ લેમડા છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ઓલરેડી ખબર હતી. જો આવી રીતના થાય, તરંગ આવી રીતના છે ને બીજું તરંગ કંઈક આવી રીતના છે, તો કોની તરંગ લંબાઈ વધારે? તો આની તરંગ લંબાઈ વધારે, આની તરંગ લંબાઈ ઓછી. કારણ અહીંયા સમય એક આવતકાળ જ પૂરો થયો છે, અહીંયા કંઈક એક આવતકાળ જ પૂરો થયો છે. પણ તો અહીંયા કણે અથવા તરંગે કાપેલ અંતર વધારે છે, અહીંયા કણે કાપેલ અંતર ઓછું છે. આની તરંગ લંબાઈ ઓછી, આની તરંગ લંબાઈ વધારે. આપને બધાને ખબર છે. એટલા માટે તમે એમ લખી શકો ને, તરંગ લંબાઈ એટલે એક પ્રકારનું અંતર છે. અંતર બરાબર શું હોય? અંતર બરાબર સર આપણે પહેલેથી ભણીએ છીએ, વેગ ગુણ્યા સમય.
ડન. વેગ v અને સમય તમે આવતકાળ લ્યો છો તો v ઇન્ટુ ટી લખી શકો. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ટી, અથવા તો તમને ખબર છે આવૃત્તિ એટલે શું, તો કે આવતકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. ડન. કન્ફર્મ. તો અહીંયા ટી છે તો અહીંયા ટીને કરતાં બનાવો, ટી બરાબર 1/f લખાય. તો તરંગ લંબાઈ બરાબર તમે બીજું સમીકરણ લેમડા ઇઝ ઇક્વલ ટુ v/f પણ લખી શકો છો. આવૃત્તિના સંદર્ભમાં સૂત્ર થયું. આ કોના સંદર્ભમાં સૂત્ર થયું? આવૃત્તિના સંદર્ભમાં સૂત્ર શું બને? તો કે કંઈક આવી રીતના સૂત્ર બને છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ v/f, જ્યાં v વેગ છે અને f આવૃત્તિ છે. લેમડા શું છે? તો કે લેમડા તરંગ લંબાઈ છે. આ આવતકાળના સંદર્ભમાં છે, આ આવૃત્તિના સંદર્ભમાં છે. ડિપેન્ડ અપોન ધી ગિવન ડેટા. ગિવન ડેટા કેમ આપ્યો છે ને એની ઉપર ડિપેન્ડ કરે કે હકીકતે આ ઇક્વેશન કઈ રીતના યુઝ કરવું. તો અહીંયા તમને બધાને ખબર છે વીને કરતાં બનાવો તો લેમડા ઇન્ટુ ન્યૂ એટલે આવૃત્તિ કયો છો, રેફરન્સ બુકમાં ન્યૂ હશે. તમારે એફ લખવું હોય તો કંઈ વાંધો નથી. વી ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ, જે ધોરણ 10થી તમે કહેતા આવો છો ઓલરેડી, એ લખવું છે તોય કાંઈ વાંધો નથી. ડન. તમે એફ કહો છો તો પણ અહીંયા નીટની અંદર સંજ્ઞાને આપણે કોઈ લેવા દેવા જ નથી. આપણે તો મૂળ તો આન્સર જોઈએ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તરંગ લંબાઈ શું છે, એનો આવતકાળ સાથેનો સંબંધ શું, એનો આવૃત્તિ સાથેનો સંબંધ શું, ઓલરેડી જોયું. તો હવે આપણી પાસે આવી ગયું હાર્મોનિક વેવ ઇક્વેશન, તરંગનું સમીકરણ. તરંગનું સમીકરણ શું છે? તો કે મને ખબર છે y ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5. y ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5. અહીંયા તમે કોસ લખો તો એનાથી કોઈ જ ફેર પડતો નથી, પણ મેજોરિટી ઉગમ બિંદુથી શરૂઆત થાય એટલા માટે સમીકરણ આપણે y ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5 લઈએ છીએ. આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર ઘૂસી જવી જોઈએ. તો કંઈ અહીં આ સમીકરણ ઉપરથી તરંગનો વેગ શું થાય? તો કે તરંગનો વેગ છે, તમે એમ કીધું હતું કે કોએફિશિયન્ટ ઓફ ટીના છેદમાં કોએફિશિયન્ટ ઓફ એક્સ. તો ટીનો કોએફિશિયન્ટ અચળાંક શું છે? ઓમેગા છે. એક્સનો અચળાંક શું છે? કે છે. તો તરંગનો વેગ જે તમે એનસીઆરટીમાં બહુ સારી રીતે ઉપયોગ કરેલો છે, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે, જે તમે જે ઇક્વેશનની તમે રાહ જોતા હતા, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે, જ્યાં કે શું છે? કે તરંગ સદિશ છે અથવા તો વેવ નંબર છે. કે ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા થાય, જે તમને ખબર જ છે. કે ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા ને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π અપોન ટી થશે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? કે એટલે શું થશે? તરંગ સંખ્યા, તરંગ સદિશ, જે પણ કેવું છે તે મેજોરિટી કન્ડિશનની અંદર એનસીઆરટીની અંદર તરંગ સદિશ લખેલું હોય તો સમજી જવાનું એ કે છે. કે ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા. ઇટ ઇઝ વેવ નંબર. ડન. તો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે, તો ઓમેગા બરાબર 2π અપોન ટી છે. કે ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા, છેદનો છેદ અંશમાં ગયો એટલે લેમડા અપોન 2π કેન્સલ, તો લેમડા અપોન ટી. તો બરાબર જ આવ્યું ને. વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો લેમડા બરાબર વી ઇન્ટુ ટી. આપણે પહેલાં જ હમણાં જ ઇક્વેશન જોયું ને લેમડાનું ઇક્વેશન, વેગ ગુણ્યા સમય, તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. એ જ ઇક્વેશન પ્રૂવ થયું. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? પાકો? વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન લેમડા, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે, સોરી, વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે. ઓમેગાની કિંમત મૂકી, કેની કિંમત મૂકી, 2π કેન્સલ થઈ ગયા, લેમડા અપોન ટી. તો વેગ બરાબર અંતર એટલે તરંગ લંબાઈ થાય, છેદમાં સમય એટલે આવતકાળ થાય. તો તમે જે તમારા મૂળ ઇક્વેશનમાં હતા એ જ ઇક્વેશનમાં પહોંચી ગયા. તો કે ત્યાં ફાઈ શું છે? ફાઈ એટલે છે ને શરૂઆતની કળા છે. જ્યારે એક્સ બરાબર એ 0 હોય ને ટી બરાબર એ 0 હોય ત્યારે અહીંયા કંઈક ફાઈની વેલ્યુ હોય ને એને શરૂઆતની કળા કહેવાય, ઇનિશિયલ ફેઝ. આખાને કળા કહેવાય, પણ શરૂઆતની કળા એટલે શું? જો આ ઇક્વેશનમાં એક્સ અને ટીની વેલ્યુ 0 મૂકો ને ત્યારે તમારી પાસે છે ને ફાઈની કંઈક મૂલ્ય મળતું હોય ને તો એને શરૂઆતની કળા. ઓલરેડી એટલા કળા તફાવતથી તરંગની શરૂઆત થઈ. અમુક ઇક્વેશનમાં ફાઈ હોય પણ અને અમુક ઇક્વેશનની અંદર ફાઈ ના પણ હોય. શરૂઆતની કળા છે. આખું ઇક્વેશન છે ને આખા પદને કળા કહેવાય, આખા જ પદને કળા કહેવાય, ફેઝ કહેવાય.
જે આગળ બહુ સારી રીતે સમજવાનું છે ફેઝ શું છે. ડન. કોઈ તમને એમ પૂછે હાર્મોનિક વેવનું ઇક્વેશન શું, તરંગનું સમીકરણ શું, y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ પ્લસ ઓર માઇનસ 5. કે શું છે? તરંગ સદિશ. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. ફાઈ શું છે? શરૂઆતની કળા. ઓમેગા બરાબર હજી તમે આમ પણ લખી શકો છો 2π ન્યુ, કારણ કે 2π અપોન ટી છે, 1/t બરાબર ન્યુ થાય, એટલે કે આવૃત્તિ થાય. એટલે ઓમેગા બરાબર તમે લખી શકો છો 2π ન્યુ. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં ઉતરી ગઈ? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? આટલી બધી વસ્તુ છે તો ચાલો એની ઉપરથી એક એક્ઝામ્પલ લઈએ, એક ઉદાહરણ લઈએ. એક તરંગનું સમીકરણ છે કંઈક મારી પાસે. y ઇઝ ઇક્વલ ટુ 0.02 સાઇન ઇન બ્રેકેટ x અપોન 0.01 પ્લસ t અપોન 0.05. તો તમને શું ગોતવાનું કીધું છે? કંપ વિસ્તાર ગોતો, તરંગ લંબાઈ ગોતો, આવૃત્તિ શોધો, વેગ શોધો અને શરૂઆતની કળા શોધો. બધી જ વસ્તુ શોધવાની કીધી છે આ ઇક્વેશનમાંથી. તો આને તમારે કોના ભેગું કમ્પેર કરવું પડે? આ ઇક્વેશન છે તમારા તરંગનું સમીકરણ, તમારી પાસે શું છે? y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ. હા કે ના? યસ સર. તો અહીંયા તરંગનો કંપ વિસ્તાર મળી ગયો? યસ સર. એની સીધી કિંમત મળી ગઈ. આને કમ્પેર કરો ને તો a બરાબર 0.02. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ચાલો ઓકે ગુડ. એક્સનો જે સહગુણક હોય ને કે હોય, એટલે કે એક્સની સાથે તમે આને સરખાવી શકો અને ઓમેગા ટી સાથે તમે આને સરખાવી શકો. આગળ પાછળ ક્રમનો નિયમ સાચો છે, એનાથી કોઈ ફેર નથી પડતો. ડન. તો ઓમેગા ટી સાથે આને સરખાવો તો ઓમેગા ટી સાથે સરખાવો એટલે ઓમેગા મળે. ઓમેગા ટી બરાબર ટીના છેદમાં 0.05, ટી કેન્સલ, ઓમેગા બરાબર 1/0.05. કે એક્સ સાથે આને સરખાવો તો કે મળશે તમને. કે એક્સ કેન્સલ, કે બરાબર 1/0.01. તો હવે કે ઉપરથી લેમડા મળી જાય. કે ઇઝ ઇક્વલ ટુ તમને હમણાં જ કીધું 2π અપોન લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π અપોન કે થાય કે ના થાય? યસ સર. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π અપોન કે. ડન. ડાઉટ આમાં કોઈને નહીં ને? તો 2π, અહીંયા 2π લખતા ભૂલાઈ ગયું, 2πના છેદમાં એકના જ કેની કિંમત શું છે? 0.01. તો અહીંયા તમારી પાસે છેદનો છેદ અંશમાં જાય એટલે 0.01, એટલે અહીંયા 2π છે. હા, 2π લખતા ભૂલાઈ ગયું છે. અહીંયા 2π સેવ કરી દો. સેવ. 2π હતું, 2πના છેદમાં એકના છેદમાં 0.01, એટલે છેદનો છેદ અંશમાં આવ્યો. 0.01 ને તમે શું લખી શકો? એકના છેદમાં 100 બરાબર છે. તો અહીંયા પાઈના છેદમાં 50. એ તમને શું મળ્યું? તો કે તરંગ લંબાઈ મળી. આવૃત્તિ શોધવી તો ઓમેગા બરાબર તમારી પાસે મેં કીધું ને 2π ન્યુ. તો ન્યુ બરાબર ઓમેગા અપોન 2π. ઓમેગા છે તમારી પાસે. ઓમેગા બરાબર એકના છેદમાં 0.05ના છેદમાં 2π. ડન. અંશનો છેદ છેદમાં જાય એટલે 5ના છેદમાં 100 ગુણ્યા 2π થાય. ડન. 50 દુ 100. ડન. 5 10ના છેદમાં 5, છેદનો છેદ અંશમાં ગયો એટલે 10ના છેદમાં પાઈ હર્ટ્ઝ. ગણતરી કરતા આવડે ને? ગણતરી ડિટેલમાં મેં અહીંયા લખેલી છે, છેદ ઉડાડેલા છે, એટલે તમને ખબર હોવી જોઈએ. ડન. આવૃત્તિ શોધવી છે તો ઓમેગા બરાબર 2π ન્યુ. તો ન્યુ બરાબર ઓમેગા અપોન 2π. ઓમેગાની કિંમત મૂકી, સોલ્યુશન કરો એટલે તમને આવૃત્તિ મળે. તરંગનો વેગ શોધવી તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે થાય. થાય કે ના થાય? તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે કરો તો એકના છેદમાં 0.05 અપોન એકના છેદમાં 0.01. છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં. તો 0.01ના છેદમાં 0.05 એટલે એકના છેદમાં 5 મીટર પર સેકન્ડ. શરૂઆતની કળા 0 છે. y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ 5 પ્લસ 5 પ્લસ ઓર માઇનસ 5 સરખાવો તો અહીંયા 5 છે નથી. તો 5 ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ઓકે ગુડ. આ સાવ સહેલું છે. 1 માર્કને એમ કહેવાય ને કે ગુજકેટના MCQ ટાઈપ છે, પણ ગુજકેટ તો 11th હોય નહીં. પણ આટલી વસ્તુ તમને શોધતા આવડી જોઈએ, તમારો મુહાવરો પાકો થાય. કે અહીંયા બધી ભૌતિક રાશિ હું ઇનડાયરેક્ટલી કયા સૂત્ર ઉપરથી કોને શોધી શકું છું, કોના માટે કોની જરૂર પડે, એ બધી વસ્તુ છે ને આની ઉપરથી ક્લિયરી થશે. ડાઉટ આમાં કોઈને નહીં ને? ચલો કે ગુડ. આના જેવું જ કંઈક છે મારી પાસે. y ઇઝ ઇક્વલ ટુ 0.05 સાઇન પાઈ બાય 2 ઇન બ્રેકેટ 10t માઇનસ 40x માઇનસ પાઈ બાય 4. આમાં કંઈક તમારે એવું જ શોધવાનું છે. કંપ વિસ્તાર શોધો, તરંગ લંબાઈ શોધો, આવૃત્તિ શોધો, વેગ શોધો અને શરૂઆતની કળા શોધો. ડન. ચાલો આને કોની સાથે સરખાવશો તમે?
તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ પ્લસ 5. ડન. એનાથી કોઈ ફેર નથી પડતો, પ્લસ ઓર માઇનસ છે. પાઈ બાય 2 અહીંયા ગુણાય કે ના ગુણાય? પાઈ બાય 2 આની સાથે ગુણાશે, પાઈ બાય 2 આની સાથે ગુણાશે. ડન. તો અહીંયા એની કિંમત તો ડાયરેક્ટ મળી ગઈ. એ ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.05. ડાયરેક્ટ કમ્પેરિઝન કરીને મળી ગઈ. યસ સર. ઓમેગા ટીને કેની સાથે સરખાવો? પાઈ બાય 2 ઇન્ટુ 10t. હા કે ના? પાઈ બાય 2 એની સાથે ગણવાશે. ઓમેગા ટી કેન્સલ થયો. 2 પંચા 10 એટલે અહીં ઓમેગા બરાબર તમારી પાસે 5 પાઈ આવ્યું. ડન. હવે તમારી પાસે પાઈ બાય 2 ઇન્ટુ 40x બરાબર kx સાથે સરખાવો. kx બરાબર પાઈ બાય 2 ઇન્ટુ 40x. x કેન્સલ. 40/2 એટલે અહીંયા તમારી પાસે કેની કિંમત અહીંયા જો આ રહી. કેની કિંમત તમારી પાસે કેટલી આવી? k ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 ઇન્ટુ 40x. અહીંયા તમારી પાસે આવૃત્તિ ગોતવાનું કીધું તો અહીંથી આવૃત્તિ મળી જાય કે ના મળી જાય? ઓમેગા મળી ગયો. ઓમેગા બરાબર શું થાય? 2 પાઈ એફ. એફ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2 પાઈ. ડન. તો ડાયરેક્ટલી તમે કરી શકો છો. તો 2 પાઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા થાય. ઓમેગા બરાબર 5 પાઈ છે. પાઈ કેન્સલ. એફ ઇઝ ઇક્વલ ટુ 5/2 એટલે 2.5 અર્ડ્સ થયો. કે એક્સ બરાબર પાઈ બાય 2 ઇન્ટુ 40. એક્સ કેન્સલ થયા. કેની જગ્યાએ 2 પાઈ અપોન લેમડા લખી શકો. પાઈ કેન્સલ. અહીંયા તમારી પાસે લેમડાને કરતા બનાવો તો 4/40 આવશે. તો અહીંયા હું લેમડા બરાબર 1/10 મીટર લખી શકું કે ના લખી શકું? ગણતરી તો કરતા આવડશે ને? મારે કેની જરૂર નથી. કે મને પૂછ્યો નથી. મને તરંગ લંબાઈ ગોતવાની કીધી છે. તરંગ લંબાઈ ગોતવાની કીધી છે એટલે કેની જગ્યાએ હું શું મૂકી દઈશ? 2 પાઈ અપોન લેમડા. એટલે મને ડાયરેક્ટલી તરંગ લંબાઈ મળી જશે ત્યાં. 2 પાઈ અપોન લેમડા. હવે સર તમને એવું કીધું છું વેગ શોધો. વેગ બરાબર શું કરવાનું? કોએફિશિયન્ટ ઓફ ટીના છેદમાં કોએફિશિયન્ટ ઓફ એક્સ. ઓમેગાના છેદમાં કે કરો તોય વાંધો નહીં. ટીનો કોએફિશિયન્ટ શું હતો? ટીનો કોએફિશિયન્ટ પાઈ બાય 2 ઇન્ટુ 10. એક્સનો કોએફિશિયન્ટ શું છે? પાઈ બાય 2 ઇન્ટુ 40. તાર્યું પાઈ બાય 2 ઇન્ટુ 10 પાઈ બાય 2 અપોન 40. પાઈ બાય 2 કેન્સલ. 10/40 એટલે 1/4 મીટર પર સેકન્ડ. એના સિવાય વેગ કેમ શોધી શકો? વી ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટી કરો. ડન. અથવા તો લેમડા અપોન ટી એટલે આવતકાળ કરો. અથવા તો વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ન્યૂ કરો. અથવા તો એફ લખી શકો છો આની જગ્યાએ. બધી રીતે તમને વેગ સરખો જ મળે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. બધી જ રીતે તમને વેગ કેવો મળશે? સરખો જ મળશે. કાંઈ વિચારવાનું જ નથી તમારે. સૂત્ર ગમે તે યુઝ કરો. વીનું ઇક્વેશન છે કોએફિશિયન્ટ ઓફ ટીના છેદમાં કોએફિશિયન્ટ ઓફ એક્સ. કાંઈ વાંધો નહીં. વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે. કાંઈ વાંધો નહીં. વી ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન કેપિટલ ટી. કાંઈ વાંધો નહીં. વી ઇઝ ઇક્વલ ટુ લેમડા લ્યુ. કાંઈ વાંધો નહીં. ગમે તે ઇક્વેશન યુઝ કરો તમને ત્યાં વેગ જ મળે. ડન. હવે તમને ઇનિશિયલ ફેઝ ફાઈ ગોતવાનું કીધું છે. ફાઈ શું છે? ઇનિશિયલ ફેઝ. તો ટીની કિંમત 0 મૂકો, એક્સની કિંમત 0 મૂકો તો તમને શું મળશે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 4. કારણ કે તમારી પાસે ઇક્વેશન શું થાય? એ ઇઝ ઇક્વલ ટુ સાઇન માઇનસ પાઈ બાય 4. તો અહીંયા એ સાઇન ફાઈ જ હોય, આખી કડા જ કહેવાય. તો અહીંયા તમને ઇક્વેશનમાં તમને ફાઇનલી ફાઈ શું મળ્યું? ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 4. આને તમે શરૂઆતની કડા બોલો છો. શરૂઆતની કડા ક્યારે મળે? જ્યારે છે ને એક્સની કિંમત 0 મૂકો અને ટીની કિંમત 0 મૂકો ત્યારે તમને જે આન્સર મળે, જો 0 મળે તો 0થી શરૂઆત થઈ છે, કાંઈ કડા છે જ નહીં. જો તમને અહીંયા કંઈક આન્સર મળે છે તો એનો મતલબ તરંગની શરૂઆત ત્યાંથી થાય છે. ક્યાં થાય છે? તરંગની શરૂઆત એ જગ્યાએથી થાય છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ઓકે ગુડ. અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 4 આન્સર મળ્યો. ચાલો હોમવર્કની અંદર આ એક સમ છે, કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરજો. વાય ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન પાઈ બાય 2 2t માઇનસ 5x. પાઈ બાય 2 ગુણાશે. આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે. અહીંયા તમને કંપ વિસ્તાર, ઓમેગા મીન્સ આવૃત્તિ, લેમડા મીન્સ તરંગ લંબાઈ, આવૃત્તિ આ કોણીય આવૃત્તિ, આ તરંગ લંબાઈ, આ ખાલી આવૃત્તિના વેગ, આટલું શોધવાનું છે. મળી જશે. હોમવર્કમાં આટલું કરી લેજો પ્લીઝ. પ્રેક્ટિસ થશે કારણ કે તરંગને સમજવા માટે આ બધી ટર્મિનોલોજીને સમજવી ખૂબ જ જરૂરી છે. જો આ ટર્મિનોલોજી સમજાશે ને તો તરંગના MCQ, તરંગના કન્સેપ્ટ
તમને બહુ સારી રીતે સમજાવશે. ડન? ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? ચાલો ઓકે ગુડ. ચાલો એના પછી આપણી પાસે છે એને જ સમીકરણ પણ કંઈક બીજી વસ્તુ ગોતવાની કીધી. વાય ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન π/2 2t - 5x. તો કર્ણનો વેગ શું હોય? કર્ણનો વેગ આ તરંગનો વેગ હતો. હજી એક વખત આ તરંગનો વેગ હતો. પાકું સમજાઈ ગયું? અત્યારે તમને શું પૂછ્યું? કર્ણનો વેગ પૂછ્યો. શું પૂછ્યું? કર્ણનો વેગ પૂછ્યો. તરંગનો વેગ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. ક્યાંક કર્ણનો વેગ પૂછે ત્યારે ઓમેગા આપો ને કે ઠપકારતા નહીં હો. મારી ઉપર દયા કરજો. અત્યાર સુધીના જેટલા પણ ઉપરના MCQ હતા ને ત્યાં કોઈ દિવસ કર્ણનો વેગ નથી પૂછ્યો મેં તમને. ત્યાં તો મેં તમને તરંગનો વેગ પૂછ્યો હતો. વેવ સ્પીડ એવું લખેલું છે. પરંતુ તમને બધાને યાદ છે જ્યારે તરંગ પસાર થાય છે ત્યારે કણ ગતિ કરતું નથી, પણ કણ છે ને એ SHM કરે છે. સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે થાય છે. કન્ફર્મ? આમાં ડાઉટ કોઈને? આમાં ડાઉટ નથી ને? આટલો કન્સેપ્ટ મગજમાં રાખજો તો જ ભેગું થશે. ડન? તો કર્ણનો વેગ શું હોય? ક્યારે ક્યારે? એટ ઓરિજિન t બરાબર 0 સમય, એટ ઓરિજિન t બરાબર 1 સેકન્ડ. સોરી, એક જ મિનિટ. t બરાબર 1 સેકન્ડ છે. અહીંયા 2 સેકન્ડ નથી, અહીંયા 1 છે. ડન? એટલે એટલું વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ઉગમ બિંદુ પાસે t બરાબર 0 સમય હોય ને ઉગમ બિંદુ આ બધા 0 જ કહેવાય. આ બધા ઓરિજિન જ કહેવાય એના. આ બધા એનું સ્થાનાંતર કેવું થઈ જાય? 0. t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 1 સેકન્ડ માટે કર્ણનો વેગ શોધવાનો છે. આ ગ્રાફ પણ SHM નો થયા. આવો ગ્રાફ SHM નો જ હોય. આ મધ્યમાન સ્થાન, વળી પાછું આ મધ્યમાન સ્થાન, આ મિડલ પોઝિશન થાય ને જ્યાં એનો વેગ મહત્તમ હોય. a -a પ્લસ a 0. કણ અહીંથી આમ ગયો તો ધન શૃંગ બન્યું. અહીંથી આમ ગયો કારણ કે અહીંથી આમ જવા માટે પાછું અહીંયા આવવું પડે તો અહીંયા આવ્યો પોતાના મધ્યમાન સ્થાન ઉપર, અથવા તો મીન પોઝિશન ઉપર. પાછો આમ ગયો એટલે ગર્ત બન્યું. ડન? પાછો કણ અહીંયા આવે એટલે વળી પાછો કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો એટલે એક આવતકાળ કમ્પ્લીટ થયો. ડન? એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? હવે કર્ણનો વેગ શોધવો છે તો કર્ણ તો સરળ આવત ગતિ કરે છે ને આ સમીકરણ કેનું છે સર? આ તો સ્થાનાંતરનું સમીકરણ છે. કેનું સમીકરણ છે? સ્થાનાંતરનું સમીકરણ છે સર. તો એટલા માટે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો મને વેગ મળે. તો વિકલન કરો. Vp ઇઝ ઇક્વલ ટુ dy/dt. તો અહીંયા 2 સાઇનનું શું થઈ જાય? કોસ π/2 2t - 5x. પરંતુ કોની સાપેક્ષે કરવું છે? એવું કે વિધેય છે? યસ સર, t ની સાપેક્ષે કરવું. t નું વિધેય છે. t નો સહગુણક શું થાય? π/2 × 2. 2 કેન્સલ થઈ જાય તો સહગુણક શું? પાઈ. તો પાઈ વડે વિકલનમાં ગુણવું પડે. એટલા માટે અહીંયા આગળ પાઈ આવ્યો. ભૂલાય નહીં. જો એક્સની સાપેક્ષે વિકલન થતું હોય ને તો અહીંયા છે ને π/2 × 5. તો એક્સનો સહગુણક આ બને 5π/2. એટલે 5π/2 વડે ગુણવું પડે. આગળ તો 2 તો હતો જ, 2 તો છે જ. જુઓ જી, અહીંયા 2 તો છે જ. 2 નો 2 એમનેમ આવી ગયો. સાઇન આખા કાઉન્સ શું થઈ ગયું? કોસ. કેની સાપેક્ષે વિકલન થયું? તો કે ટીની સાપેક્ષે. જો ટીની સાપેક્ષે વિકલન થતું હોય તેના સહગુણક હોય ને, જો એક હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. જો સહગુણક હોય તો મારે છે ને એ સહગુણક વડે ગુણવું પડે. વિકલનમાં, સંકલનમાં ભાગવું પડે. બહુ સારી રીતે દોલનો નામના ચેપ્ટરમાં જોયું. તો એ જ વસ્તુ મારે અહીંયા એપ્લાય કરવાની છે. તો અહીંયા π/2 × 2. 2 કેન્સલ થઈ ગયા. સહગુણક શું બન્યો? પાઈ. તો અહીંયા પાઈ વડે ગુણ્યો. દેખાઈ ગયો? હવે તમને કાંઈ નથી કરવાનું. વેગ મળી ગયો. ક્યારે વેગ જોઈ છે? જે એટ ઓરિજિન એટલે x બરાબર 0 હોય એટલે x બરાબર 0 જ હોય. ઓરિજિન એટલે ઉગમ બિંદુ એટલે x બરાબર 0. ત્યારે પહેલી વખત t બરાબર 0 મૂકો તો અહીં x બરાબર 0 અને t બરાબર 0 મૂકો જી. તો આ બધું 0 થઈ જાય તો cos 0 શું થાય? 1 સર. તો અહીંયા કર્ણનો વેગ 2π મળે. cos 0 1 થાય. કર્ણનો વેગ શું મળે? 2π મીટર પર સેકન્ડ. આટલી વસ્તુમાં ડાઉટ કોઈને નથી ને? તો હવે એ જ વસ્તુ
ઉગમ બિંદુ એટલે x બરાબર 0 મૂકો, પણ ત્યારે t બરાબર 1 સેકન્ડ મૂકવાનું કીધું છે. કેટલું કીધું છે? 1 સેકન્ડ. તો અહીંયા 2.2 એમનેમ કોસ, તો અહીંયા x બરાબર 0 પણ t બરાબર એટલે π/2 ઇન્ટુ 2, 2 કેન્સલ થઈ ગયા. t બરાબર અહીંયા t હતો, t બરાબર 1 મૂક્યું, 2 કેન્સલ થઈ ગયા એટલે વધ્યું શું? cos π વધ્યું, 2π ઇન્ટુ cos π. cos π તો -1 થાય કે ના થાય? cos π શું થાય? -1. એટલા માટે અહીંયા -2π મીટર પર સેકન્ડ. શું આવ્યું? -2π મીટર પર સેકન્ડ. કોઈ તમને એમ પૂછે ને મેક્સિમમ વેલોસિટી શું? તો કે આ જ મહત્તમ વેગ કહેવાય. જ્યારે આની કિંમત 1 થાય, કોસ વિધેયની કિંમત 1 થાય, કારણ કોસ વિધેયનું મહત્તમ મૂલ્ય 1 હોય, સાઇન વિધેયનું પણ મહત્તમ મૂલ્ય 1 હોય. જ્યારે આની કિંમત 1 થાય ને ત્યારે આ વેગ મહત્તમ થાય. તો આની કિંમત 1 ક્યારે થાય? તો કે cos 0 1 થાય. તો એનું મહત્તમ વેગ કેટલો હોય? 2π. ડન. એ સિવાય પણ તમને ખબર છે સરળ આવત ગતિમાં છે ને મહત્તમ વેગનું સૂત્ર શું હતું? એ ઓમેગા. તો એ છે 2 ઓમેગા છે. ઓમેગા જોવો જી, ઓમેગા એટલે ટીનો સહગુણક ઓમેગા કહેવાય કે ના કહેવાય? π/2 ગુણ્યા 2, 2 કેન્સલ, પાઈ વધ્યું, 2π આન્સર આવ્યો. એ જ આવ્યો આન્સર. તમે સરળ આવત ગતિમાં જેમ વેગ ગોતો છો તો તમારે આ ઇક્વેશનનો યુઝ કરવાનો. v ± a ઓમેગા. સરળ આવત ગતિનો વેગ, મહત્તમ વેગ આમ થાય. બાકી તમે આવી રીતના વેગ ફાઇન્ડ આઉટ કર્યો ને, આ વેગનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું તો એમાંય કંઈ ખોટું નથી. હા, કોસ કિંમત કેટલી બને? મહત્તમ માટે કેટલી બનવી જોઈએ? 1. ત્યારે મળતા વેગના મૂલ્યના કોસની કિંમત 1 મૂકો તો અહીંયા આન્સર શું આવે? 2π આવે. આ જ મહત્તમ વેગ થયો. ગમે તે રીતે ગોતો, આન્સર સેમ જ આવે. એટલે આ વસ્તુ યાદ રાખજો. અહીંયા મેં લખેલું છે રિમેમ્બર પાર્ટિકલ ડિફાઇન્સ SHM. એટલે SHMની રીતે જો તમારે મહત્તમ વેગ ગોતવો હોય તો v = શું થાય? ± a ઓમેગા. તો તમારે સ્થાનાંતરનું ઇક્વેશન જોવાનું. કેનું ઇક્વેશન જોવાનું? સ્થાનાંતરનું ઇક્વેશન. સ્થાનાંતર એ શું હતું? તો કે 2 હતો. અને ઓમેગા શું હતો? તો પાઈ હતો, 2π મીટર પર સેકન્ડ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો, ઓકે, ગુડ. ત્યાંથી આગળ વધીએ. તમને કંઈક એવું કીધું છે, આ હોમવર્કમાં આપું છું, છતાં તમને આ બધી ખબર જ છે. y = 2 sin (π/2) 2t - 5x. એટલે આ π/2 છે ને આની ભેગું ગુણાશે, આની ભેગું ગુણાશે. તો તમારે છે ને પ્રવેગ ગોતવો છે. ક્યારે ક્યારે? જ્યારે t બરાબર 1 સેકન્ડ હોય ને, x બરાબર 2 મીટર હોય ને ત્યારે પ્રવેગ શોધો. કર્ણનો પ્રવેગ શોધો. કર્ણનો પ્રવેગ તમારે શોધવો છે તો મને એટલી ખબર પડે કે આ જગ્યાએ કર્ણનો પ્રવેગ, એના માટે સ્થાનાંતરનું શું કરવું પડે? તો કે સ્થાનાંતરનું સર 2 વખત વિકલન કરો ને તો પ્રવેગ મળે, અથવા તો વેગનું 1 વખત વિકલન કરો તો તમને પ્રવેગ મળે. તો મારી પાસે આ સ્થાનાંતર છે. સ્થાનાંતરમાંથી પ્રવેગમાં જવું હોય તો મારે કેટલી વખત વિકલન કરવું પડે? તો કે મારે 2 વખત વિકલન કરવું પડે. યસ સર, 2 વખત વિકલન કરો. ચાલો, 2 વખત વિકલન કરતા આવડે. 1 વખત તો મેં આને આ પરિસ્થિતિનું કરી જ દીધું છે. આ જ ઇક્વેશન છે. આ વેગ થઈ ગયો. વેગનું હજી 1 વખત કરો. કોસનું શું થાય? માઇનસ સાઇન, પાઈ પાછો ગુણાય. કરવું ના પડે ને? આવડી જશે ને? એટલે પ્રેક્ટિસ માટે આપેલો છે. પ્રવેગ શોધવાનો છે ક્યારે? પછી જ્યારે પ્રવેગનું ઇક્વેશન મળી જાય ને એની અંદર x બરાબર 2 મીટર મૂકી દેવાનો, t બરાબર 1 સેકન્ડ મૂકી દેવાનો, ફાઇનલ આન્સર આવી જશે. ને કોઈ એમ કે મહત્તમ પ્રવેગ શોધો, તો સરળ આવત ગતિમાં મહત્તમ પ્રવેગનું સૂત્ર ω² એ હતું કે નહીં? મળી જાય ને? તમને ક્વેશ્ચન એમ પણ પૂછાઈ શકે કે મહત્તમ પ્રવેગ શોધો. પ્રવેગ તો શોધો જ, પણ સાથે સાથે મહત્તમ પ્રવેગ શોધવું હોય તમારે શું કરવાનું? પ્રવેગનું ઇક્વેશન આવે એમાં સાઇન કે કોસની વિધેય 1 મૂકી દો ને તોય તમને મહત્તમ પ્રવેગ મળી જાય. અથવા તો સ્થાનાંતરનું જે મૂળ ઇક્વેશન છે જે તમારા સામે છે અહીંયા, એમાં તમે ω² એ કરો ને તોય તમને મહત્તમ પ્રવેગ જ મળવાનો છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ વસ્તુ ભૂલાય નહીં. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત હોવી જોઈએ કે વેગ, પ્રવેગ અને સ્થાનાંતર કઈ રીતના મળે, અને સ્થાનાંતરને મારે કઈ રીતના બદલાવું તો મને વેગ અને પ્રવેગ મળે. આ કણની વાત થતી હતી, તરંગની વાત નથી થતી. જ્યારે તરંગ પસાર થાય ત્યારે કણનો વેગ, કણનો પ્રવેગ, આ વસ્તુ ભૂલાય નહીં.
જ્યારે તરંગ પસાર થતું હતું ને ત્યારે કર્ણનો વેગ અને કર્ણનો પ્રવેગ શું હોય એ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરતા હતા. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત રાખજો. ડન? ચલો કે ગુડ. એની ઉપરથી આપણે આગળ જવાનું છે કળા નામના ટોપિક ઉપર. કળા, મોર કળા કરે ને, ના એની વાત નથી થતી. ડન? કળા નામના ટોપિક ઉપર જવાનું છે. તો કળા કોને કહેવાય? પેલી વસ્તુ ફેઝ કહેવાય છે. ફેઝ બોલો, કાંઈ વાંધો નહીં. ઘણી વખત ફેઝ લખેલું જોઈએ એવી રીતના ક્વેશ્ચનની અંદર. કળા ના લખ્યું હોય, ફેઝ જ લખેલું હોય. PHASE, જેને ગુજરાતીમાં આવી રીતના મેં સામે લખેલું છે એવી રીતના વચાય. તો તમારે યાદ રાખવાનું કળા એટલે શું, ફેઝ એટલે શું. બંને સમાન છે પણ ઇંગ્લિશ અને ગુજરાતી છે. તો ફેઝ કોને કહેવાય? તો કે y ઇઝ ઇક્વલ ટુ તરંગનું સમીકરણ છે a sin ઓમેગા t માઇનસ kx. તો આને છે ને એની કળા કહેવાય. કારણ કે વાયનું મૂલ્ય છે ને બે વસ્તુ ઉપર આધાર રાખે, એક્સ ઉપર અને ટી ઉપર. એટલે કે વાય સ્થાનાંતર છે એ એક્સ એટલે કે અંતર અને ટી એટલે કે સમય, એનું વિધેય છે આ બંને ઉપર ડિપેન્ડ કરે છે. હવે ધારો કે અહીંયા એક્સ બરાબર 0 મૂકો અથવા તો એક્સ સમાન રાખો. કોઈ એક કણનું જુદા જુદા સમયે કળા તફાવત કેટલો મારે એ જોઈ છે. કોઈ એક જ કણનો, કણ એકનો એક લ્યો પણ જુદા જુદા સમયે. તો આ સમય તમારો T/2 થાય, આ સમય T/4, આ T/2, 3T/4 ને આ T. કન્ફર્મ? મારે એક જ કણનું જુદા જુદા સમયે કળા તફાવત શું હોય એ મારે જોઈ છે. એક જ કણ માટે અંતર x સમાન છે, અથવા તો x બરાબર 0 લ્યો અથવા તો x ને સમાન રાખો, કોઈ ફેર નથી પડતો. ડન? તો અહીંયા તમારી પાસે અહીંયા ઇક્વેશન શું બન્યું? x0 મૂકી દીધું. ઇક્વેશન શું બન્યું? y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t. અને મારી પાસે y વર્સિસ t નો ગ્રાફ મારી પાસે હોય તો કંઈક આવું છે. x તો સમાન થઈ ગયો ને, t જ બદલે છે. અથવા તો x ને 0 કરી દીધો અથવા તો x સમાન રાખ્યો. અચળ છે ને એક વસ્તુ. ડન? તમારી પાસે બદલે છે કોણ? તો y નું મૂલ્ય માત્ર કોની ઉપર આધાર રાખે? t નું મૂલ્ય, t ઉપર આધાર રાખે. તો આ T/4 સરળ આવત ગતિનો ગ્રાફ આમ હોય કે ના હોય? તો આ T/4, આ T/2, આ 3T/4, આ T, આ 3T/2, આગળ ચાલ્યા જાવ એમાં 2T. ડન? આટલું કન્ફર્મ? હવે મને એમ કહે છે આ કળા એટલે હું આમ કહી શકું ને, ફાઈ આખાને છે ને ફાઈ લખે છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી માઇનસ kx. ધારો કે T1 સમયે કળા φ1 છે, x તો સમાન છે એટલે હું સફિક્સમાં 1 નહીં લખું. ને T2 સમયે કળા કંઈક T1 સમયે કળા φ1 છે, T2 સમયે કળા કંઈક φ2 છે. તો અહીંયા φ1 અને φ2 ના ઇક્વેશન શું બને? તો કે φ1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા T1 માઇનસ kx, φ2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા T2 માઇનસ kx. આ યાદ રાખજો, x સમાન છે. અહીંયા લખેલું છે ફર્સ્ટ વી ડિફાઇન ડિફરન્ટ ટાઈમ x રિમેન્સ સેમ. એક્સનું મૂલ્ય સમાન છે. કોઈ એક જ કણનું જુદા જુદા સમયે કળા તફાવત શું હોય ને એની વસ્તુ અથવા તો એની ચર્ચા તમે કરો છો રાઈટ નાવ. તો અહીંયા તમને કળા તફાવત પૂછે તો તમને આમ લખી શકો φ2 માઇનસ φ1. આ બેની બાદબાકી થઈ એને જ તફાવત કહેવાય ને. તો અહીંયા kx ઉડી જાય તો ઓમેગા બરાબર શું આવે? ઇન બ્રેકેટ T2 માઇનસ T1. તો φ2 માઇનસ φ1 ને ડેલ્ટા φ લખી શકો. ઓમેગા બરાબર 2π/t લખી શકો. અને T2 માઇનસ T1 ને ડેલ્ટા t લખી શકો. તો કોઈ એક જુદા જુદા સમયે કોઈ એક જ કણનો કળા તફાવત 2π/t ઇન્ટુ ડેલ્ટા t આન્સર છે. એટલે કે આ સૂત્ર છે. એક જ કણનું બે જુદા જુદા સમયે કળા તફાવત, એક જ કણની ચર્ચા થાય છે, બીજા કોઈ કણની ચર્ચા થતી નથી. પણ એ એક જ કણ માટે સમય કેવો છે? જુદો જુદો. ત્યારે કોઈ તમને કળા તફાવત પૂછે ને એનું સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરવાનું અહીંયા. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ફોર એન એક્ઝામ્પલ તમને એમ પૂછે કે એ અને બી સમય, એ અને બી સમયનો ડિફરન્સ કેટલો થયો? તો કે અહીંથી અહીંયા પહોંચે ને કણ
કણ એકનો એક છે, કણ અહીંયા પહોંચે તો સમય કેટલો થાય તો કે T/4. તો કડા તફાવત કેટલો હોય તો મળી જાય. તો ડેલ્ટા ટી બરાબર T/4 થયો ને. ડેલ્ટા ટી એટલે કે આ સમય T0 થાય, આ કેટલો થાય T/4 - 0. તો અહીંયા T/4 જ આન્સર આવે. ડન. તો તમારી પાસે ઇક્વેશન શું છે? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/T ઇન્ટુ T/4. ડેલ્ટા ટી બરાબર થાય T/4 કેન્સલ, π/2. તો અહીંયા કડા તફાવત તમારી પાસે π/2 એટલે તમે 45 ડિગ્રી પણ લખી શકો છો. સોરી 90 ડિગ્રી પણ લખી શકો છો. પાઈ એટલે 180 થાય. 180 ડિવાઇડેડ બાય 2 90, અથવા તો π/2 લખી શકો છો જો લખ્યું મેં 90 ડિગ્રી. હવે કોઈ એમ કહે છે કે બી અને ઈ વચ્ચે, બી અને ઈ વચ્ચે જો તો બી ક્યાં છે? આ રહ્યો. અને ઈ ક્યાં છે? આ રહ્યો. તો સમયનો તફાવત ગોતો. તો આ એટલે ટી કહેવાય, આ એટલે T/4 કહેવાય. તો અહીંયા 40 - T/4. તો અહીંયા 3T/4 થાય કે ના થાય? સમયનો તફાવત આ રહ્યો જો 3T/4. ત્યાં કડા તફાવત જોઈ છે તો 2π/T ગુણ્યા 3T/4. કન્ફર્મ T કેન્સલ. તમારી પાસે 6T/4 એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો 3T/2. સોરી 3π/2. ટી તો કેન્સલ થઈ ગયા. 6π/4 આવું આવ્યું. 3 દુ 6, 3/2, 2 તેરી 6, 2 દુ 4 એટલે તમારી પાસે 3π/2 આન્સર આવ્યો. 3π/2 એટલે તમારી પાસે ડિગ્રીમાં ફેરવો એટલે 270 ડિગ્રી થાય. એ અને બી જુદા જુદા સ્થાન પાસે જો સમયનો તફાવત T/4 હોય, ત્યારે એ અને બી સ્થાન વચ્ચે એ જ કણનો કડા તફાવત 90 ડિગ્રી હોય. જો બી અને ઈ સ્થાન પાસે એનો સમયનો તફાવત 3T/4 હોય તો એ જ કણનો બી અને ઈ સ્થાન પાસેનો કડા તફાવત 270 ડિગ્રી. સમયનો તફાવત ગોતલ્યો એટલે આ ઇક્વેશન સીધું બની જશે. તમારે હવે આ જ ઇક્વેશન યાદ રાખવાનું છે. આ તો મેં અહીંયા સાબિત કર્યું. એક જ કણ જુદા જુદા સમયે કડા તફાવત. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. આ ક્યારનું સૂત્ર છે? કણ એક જ એટલે એક્સ સેમ છે, એનું જુદા જુદા સમયે કડા તફાવત અથવા તો એક્સને અચળ રાખ્યો છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? તો આની ઉપરથી એક ઇક્વેશન છે અથવા તો એમ કહેવાય ને કે MCQ છે. સર ઇક્વેશન ક્યાંથી હોય? ઇક્વેશન તો હમણાં તમે ભણાવ્યું. MCQ છે આની ઉપરથી. y = 0.2 sin 2π T/12 - x/5. આ ઇક્વેશન છે. તો કોઈ કણનો ચોક્કસ બે સ્થાન પાસે કડા તફાવત 60 ડિગ્રી હોય તો સમય તફાવત શોધો. કણ જ છે, એના બે સ્થાન વચ્ચેનો કડા તફાવત આપી દીધો છે. કડા તફાવત એટલે ડેલ્ટા ફાઈ થાય, = 2π/T ઇન્ટુ ડેલ્ટા ટી થાય. તો સમય તફાવત શોધવાનો છે, ડેલ્ટા ફાઈ આપેલો છે. તો અહીંયા ડેલ્ટા ફાઈ = 2π/T ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકું. ડેલ્ટા ફાઈ 60 ડિગ્રી રેડિયનમાં કન્વર્ટ કરો તો π/3 થાય કે ના થાય? તો π/3 ઇન્ટુ 2π/T ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બરાબર કંઈક આવું થાય π ઇન્ટુ ટી અપોન 2π ઇન્ટુ 3 થાય કે ના થાય? તો અહીંયા ટી ગોતવો પડે. તો ટી અહીંથી મળે કે ના મળે? ટી એટલે આવતકાળો, આ ટી નહીં, આવતકાળ ગોતવો પડે. ટી = 2π/ω થાય. યસ સર. ઓમેગા બરાબર જો અહીંયા 2π ઇન્ટુ T/12 2π મલ્ટીપ્લાઇડ થાય કે ના થાય? એટલે ઓમેગા બરાબર તમારી પાસે શું આવ્યું? 2π/12 એટલે π/6 આવ્યું. π/6 તો 2π/T ઓમેગા બરાબર તમારી પાસે શું આવ્યું? π/6. તો ઓમેગાની વેલ્યુ શું મૂકો? 2π/T. π કેન્સલ થયા તો ટી બરાબર શું આવ્યું? 12 સેકન્ડ. આવતકાળ મળ્યો મને, કારણ કે આવતકાળ મૂકું ને તો જ મને સમયનો તફાવત મળતો, તો બાકી નહોતો મળતો. ડન. ડાઉટ આમાં કોઈને નહીં ને? તો π/3 બરાબર 2π/T. ટીની જગ્યાએ શું મૂકી દીધું? 12 સેકન્ડ ઇન્ટુ ડેલ્ટા ટી. π કેન્સલ થયું. ડન. એટલે 12/6 એટલે તમારી પાસે સમય તફાવત 2 સેકન્ડ આવ્યું. એટલે 2 સેકન્ડ દરમિયાન એ જ કણનો જુદા જુદા સ્થાનો પાસેનો કડા તફાવત 60 ડિગ્રી છે એમ કહેવાય.
અહીંથી છે ને આ મહત્વનું છે. આ ઇક્વેશન યાદ થઈ ગયું. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા ટી ગોતવો જોશે ને. તો ટી સમીકરણ ઉપરથી કેમ મળે એ વિચારવાનું. એ પ્રેક્ટિસ તમે પહેલાં જે ઓલા નાના નાના દાખલા ગણાવતો હતો ને એ કરી હોય ને તો તમને ખબર પડી જાય કે ટી બાય ઓમેગા ઉપરથી મળે. ઓમેગા એટલે ટીનો સહગુણક થાય. ટીનો સહગુણક કાઉન્સની આગળ કંઈ હોય તો પહેલાં ગુણવું પડે. ઓમેગા મળ્યું, ઓમેગા બરાબર 2π/t થાય. તેમાં ટીને કરતાં બનાવીને ફાઇનલ ગોતો એટલે 2π/ઓમેગા થયું. ઓમેગાની કિંમત મૂકો એટલે ટી મળે. આ પ્રેક્ટિસ તમે પહેલાં કરેલી હશે ને તો અહીંયા તમને ઇઝી લાગશે. બાકી તમને નવીન લાગશે આ વસ્તુ ચાલે જ શું સર. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ઓકે ગુડ. ચાલો હવે છે ને બે જુદા જુદા કણ લ્યો પણ સમયને ફિક્સ રાખી દો. કણ જુદા જુદા પણ સમય સમાન. ફરીથી એક વખત આની પહેલાં શું હતું ખબર? કણ સમાન, એક જ કણ, એક સમાન પણ ટી જુદા જુદા હતા. હવે શું કર્યું? હવે સર બે કણ જુદા જુદા કર્યા પણ ટી કેવો કરી દીધો? સમાન કરી દીધો. ટી સેમ કરી દીધો. કોઈ એક ચોક્કસ સમયે બે જુદા જુદા કણો વચ્ચેનો પદ તફાવત શું? એક્સ એટલે પદ થાય તો વાય વર્સિસ એક્સનો ગ્રાફ બન્યો અહીંયા. કારણ કે ટી તો ફિક્સ કરી દીધો ને. વાય ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી માઇનસ કે એક્સમાં ટી સમાન કરી દીધો. વાયનું મૂલ્ય કેની ઉપર આધાર રાખે? એક્સ ઉપર. તો વાયનું મૂલ્ય એક્સ ઉપર આધાર રાખે તો આ એક આવતકાળ પૂરો થાય ને તરંગ લંબાઈ અંતર તો તરંગ લંબાઈમાં જ હોય કે ના હોય કોઈ પણ તરંગનો. અહીંયા લેમડા તો આ λ/4, આ λ/2, આ 3 λ/4, આ પાઈ શું? આ લેમડા. ડન. 3 λ/2 એમ કહીને અહીંયા બીજું તરંગ પૂરું થાય તો આ 2 લેમડા. અહીંથી ત્રીજું તરંગ પૂરું થાય તો આ 3 લેમડા. કિંમત મૂકતા આવડે ને? ઓકે ગુડ. હવે જો એક વસ્તુ સમજજો, અહીંયા હું શું કરું છું એ ખાસ મહત્વનું છે. હવે ધારો કે અહીંયા ચોક્કસ ફિક્સ કરી દીધો સમય ધારો કે t બરાબર t/2 લીધો. 0 લઈ શકો છો, એનાથી આપણે કોઈ જ ફેર પડતો નથી. વાં એક્સ મેં 0 લીધો તો આ વખતે મેં કીધું t0 નથી લેવો, t બરાબર t/2 લઈએ. ચોક્કસ સમય કરી દીધો. તો અહીંયા તમે યાદ રાખો તો ઓમેગા બરાબર શું હોય? 2π/t. અને ટીની કિંમત મેં શું મૂકી? t/2. તો ઇક્વેશન શું બને? y ઇઝ ઇક્વલ ટુ a sin 2π/t ઇન્ટુ t/2. ટી કેન્સલ. અહીંયા પાઈ માઇનસ કે એક્સ થાય તો a sin આવું થયું પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા ઓલેસ્ટીસી પાઈ માઇનસ થીટા. બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન હોય. સાઇનનું કોસ થાય નહીં કારણ કે પાઈ છે એટલે અહીંયા સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા થાય. થીટા બરાબર અહીંયા શું છે? કે એક્સ. તો એ સાઇન એક્સ લખાય. શું લખાય? એ સાઇન એક્સ. કેની જગ્યાએ શું મૂકી શકું? 2π/λ. તો y ઇઝ ઇક્વલ ટુ શું થાય? a sin 2π/λ ઇન્ટુ એક્સ. y ઇઝ ઇક્વલ ટુ તમારા પાસે શું બન્યું? y ઇઝ ઇક્વલ ટુ a sin 2π/λ ઇન્ટુ એક્સ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? આ તમે જ્યારે સમય સમાન મૂક્યો ને t ઇઝ ઇક્વલ ટુ t/2 ત્યારનો તમારું ફાઇનલ ઇક્વેશન મળ્યું તો એ વાયની વેલ્યુ કોની ઉપર આધાર રાખે? માત્ર એક્સ ઉપર આધાર રાખે. ટીની કિંમત મૂકી દીધો તમે. ટી અચળ હતું એ મેં તમને આ સમજાવ્યું. બરાબર છે? હવે ધારો કે સમય સમાન છે ત્યારે કળા એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી માઇનસ કે એક્સ થાય કે ના થાય? તો અહીંયા સમય સમાન કરી દીધો. અહીંયા સ્થાન x1 થાય તો એના માટેનો કળા તફાવત φ1 φ2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી માઇનસ કે x2 લખી શકું કારણ કે સ્થાન x2 છે, પહેલાંનું સ્થાન કંઈક x1 છે. તો અહીંયા φ2 માઇનસ φ1 કરો તો ઓમેગા ટી કેન્સલ થાય. તો અહીંયા કે x1 માઇનસ x2 માઇનસ નિશાની આવતી હોય તો એ કાંઈ વાંધો નહીં કારણ કે મારે મૂલ્ય જ જોઈ છે. માઇનસ નિશાની આવે તો ઇટ્સ ઓકે, અહીંયા માનાક મૂકી દો ચાલશે. મારા આન્સર પ્લસમાં જ આવશે. આ વસ્તુ યાદ રાખજો. ડેલ્ટા 5 ઇઝ ઇક્વલ ટુ કે x1 માઇનસ x2. કેની કિંમત શું મૂકી શકો? 2π/λ φ2 માઇનસ φ1 એટલે ડેલ્ટા 5. 2π/λ ઇન્ટુ x1 માઇનસ x2 એટલે ડેલ્ટા x. ડન. તો અહીંયા બે જુદા જુદા કણ માટે ચોક્કસ સમયે બે જુદા જુદા સ્થાનોએ
એનો કડા તફાવત ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 અપોન લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ ઇક્વેશન બહુ પોપ્યુલર છે. આને કડા તફાવત બોલે છે, આને પદ તફાવત બોલે છે. એટલે કડા તફાવત બરાબર 2 અપોન લેમડા ઇન્ટુ પદ તફાવત. બે જુદા જુદા કણની વાત થતી હોય, જુદા જુદા સ્થાનો એ ચોક્કસ સમયે કડા તફાવત 2 અપોન લેમડા ઇન્ટુ પદ તફાવત. મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે. આની પહેલાનું શું હતું? એક જ કણ જુદા જુદા સમયે. આ ઇક્વેશન શેનું છે? બે કણ જુદા જુદા સ્થાનોએ ચોક્કસ સમયે એની વચ્ચેનો કડા તફાવત કેટલો તો કેટલો. ડાઉટ આમાં કોઈને? અથવા તમને પૂછે ને કડા તફાવતના છેદમાં પદ તફાવતનો ગુણોત્તર શું થાય? તો કડા તફાવતના છેદમાં પદ તફાવતનો ગુણોત્તર 2 અપોન લેમડા થાય. આ ભૂલાય નહીં, આ ભૂલાય નહીં. કડા તફાવતના છેદમાં પદ તફાવતનો ગુણોત્તર 2 અપોન લેમડો થાય. સર લેમડો બોલ્યા? યસ, લેમડા થાય. ભૂલાય નહીં. ઓના કરતાં આ ઇક્વેશન વધારે મહત્વનું છે. આ જુદા જુદા કણ માટે છે, જ્યારે ઉપરનું ઇક્વેશન છે ને એક જ કણ માટે જુદા જુદા સમય માટે છે. ડાઉટ આમાં કોઈને? 2 અપોન ટી, 2 અપોન ટી ઇન્ટુ ડેલ્ટા ટી. કન્ફર્મ અહીંયા 2 અપોન લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ, કારણ કે અંતર લેમડામાં આપણે માપીએ છીએ તરંગમાં, ને તરંગમાં સમય આપણે છે ને આવતકાળમાં માપીએ છીએ. હજી એક વખત, તરંગની અંદર અંતર આપણે લેમડામાં માપીએ છીએ. એક તરંગ છે એ 2 મીટરે એક તરંગ પૂરું થયું તો એની તરંગ લંબાઈ 2 મીટર. એક તરંગ એટલે આમ થાય. અથવા તો એક આવતકાળ પૂરો થયો, તરંગે 2 મીટરનું અંતર કાપ્યું તો એની તરંગ લંબાઈ 2 મીટર. અંતર જ લેમડામાં ડિફાઇન કર્યું આપણે. એટલે જ્યાં એક્સ આવે ને અહીંયા લેમડા આવે, જ્યાં ડેલ્ટા ટી આવે અહીંયા સમય આવે. આટલી વસ્તુ યાદ રાખો. આમાં કંઈ ભૂલાવું ના જોઈએ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચલો ઓકે, ગુડ. તો આની ઉપરથી આપણે લોકો એકાદ MCQ સોલ્વ કરીએ. કોઈ એક તરંગને y ઇઝ ઇક્વલ ટુ 0.4 cos 80 - x/2 વડે દર્શાવવામાં આવે છે, જ્યાં t મીટરમાં અને t સેકન્ડમાં છે, y મીટરમાં અને t સેકન્ડમાં છે. તો તરંગની આવૃત્તિ શોધો. આવૃત્તિ ન્યુ અથવા તો f, ગમે તે લખો. આવૃત્તિ શોધવાની છે. મળી જાય કે ના મળી જાય? યસ સર, મળી જ જાય ને. સાવ સહેલું છે. વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. બરાબર છે? આવૃત્તિ શોધવાની છે. y ઇઝ ઇક્વલ ટુ 0.4 cos 80 - x/2. એના કમ્પેર કેની સાથે કરો? y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t - kx. ઓમેગાની જગ્યાએ શું લખી શકો? 2 અપોન ટી, 2 અપોન ટી. આ 2 અપોન ટી બરાબર અહીંયા કમ્પેર કરો તો કેટલા આવે? 8 આવે. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? તો ટીને કરતાં બનો ટી બરાબર 2π/8 થાય. તો 2 ચોક 8, એટલે અહીંયા ટી બરાબર તમારી પાસે કેટલું આવ્યું? π/4 સેકન્ડ. કેટલું આવ્યું? π/4 સેકન્ડ સર. તો અહીંયા f ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી થાય. તો 1 છેદમાં π/4, છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં. તો f બરાબર 4 અપોન પાઈ સેકન્ડ ઇનવર્સ. સિમ્પલ હતું, ઇઝી. ઓમેગા ગોતો, અથવા તો ઓમેગા બરાબર 2π ન્યુ લખી શકો કે ના લખી શકો? 2πf. ઓમેગા બરાબર શું મૂકી શકો? 2 અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 2πf. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? 2 અપોન ટી કમ્પેરિઝન અહીંયા કરો. 2 અપોન ટી બરાબર શું લખી શકો? 8. બરાબર છે? પછી ડાયરેક્ટ એફનું ઇક્વેશન મૂકો, આન્સર આવશે. એફને કરતા બનાવો તો સિમ્પલ અને બેઝિક MCQ હતો. ડાઉટ નથી એનામાં કોઈને? ડન? ચાલો ઓકે, ગુડ. આજે અહીંયા સુધી રાખીએ છીએ. મને લાગે છે થોડુંક વધી જશે પછી. આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે લોકો આના પછીનો MCQ હોમવર્કમાં કરવું હોય તો કરી લ્યો. આ કંઈક MCQ છે. હોમવર્કમાં 2 MCQ આપ્યા છે. આગળ એક છે ને ઓલું નાની નાની ભૌતિક રાશિ ગોતવા માટેના MCQ હતું. એક આ છે. MCQ સોલ્વ કરજો. અને આ લેક્ચરનો મેઇન પાર્ટ ફેઝ હતો, કડા તફાવત. એક વખત સમાન કણ માટે જુદા જુદા સમયે કડા તફાવતનું સૂત્ર કંઈક તમારી પાસે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 અપોન ટી ઇન્ટુ ડેલ્ટા ટી હતું. અને બીજું, બે જુદા જુદા કણનું જુદા જુદા સ્થાને પણ
ચોક્કસ સમયે કડા તફાવત ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ મોસ્ટ આઈએમપી ઇક્વેશન હતું. આ ઇક્વેશન મોસ્ટ આઈએમપી જ છે, પણ સમાન કણનું બહુ ઓછું પૂછાય છે, જુદા જુદા કણનું વધારે હોય છે. ડન. ડાઉટામાં કોઈને ડાઉટ નથી ને? બાકી તો નાની નાની ભૌતિક રાશિ, આવૃત્તિ, આવતકાળ કઈ રીતના શોધી શકાય એ બધી વસ્તુ આપણે જોઈ. તરંગનું સમીકરણ જોયું, y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ કે એક્સ પ્લસ ઓર માઇનસ 5. શરૂઆતની કળા શું છે એ આપણે જોયું. આખી ટર્મિનોલોજીને કળા કોને કહેવાય એ જોયું. કળા તફાવત કઈ રીતના લખાય, ફાઈ ઓફ 2 માઇનસ ફાઈ ઓફ 1, કારણ કે ફાઈ એટલે ઓમેગા ટી માઇનસ કે એક્સ, આખું કળા જ થાય તમારા મતે. ડન. સો આ વસ્તુ આપણે જોઈ, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, એટલે આ વસ્તુ યાદ રાખજો. કોલ કે મેસેજ થ્રુ કોન્ટેક્ટ કરો. પણ આઈ હોપ કે બધી વસ્તુ તમે છે ને બહુ શાંતિથી વિડીયો 1 નહીં 2 વાર જોવો. મુહાવરો થશે, રિવિઝન થશે તમારું. એક વખત જોતા જોતા લખતા જાઓ, બધું લખાઈ ગયું. પછી એક વખત ખાલી એમને સાંભળો વિડીયોને, સમજો. એમ પણ કરી શકો, લખવું નથી, ખાલી સાંભળો તો રિવિઝનય થશે. અને સાથે સાથે તમે એ વસ્તુને છે ને સમજશો તો વધારે છે ને તમને એમસીક્યુ ગણવામાં તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. પહેલી વખત જોવો છો, સાંભળતા જાઓ, લખતા જાઓ, એમસીક્યુ ગણતા જાઓ. બીજી વખત રિવિઝન કરવું હોય ને તો તમને ઈચ્છા થઈ છે કે મારે રિવિઝન કરું છું, સાંભળો ખાલી હિસ્ટ્રી નાખી. પહેલી વખત કન્સેપ્ટ જેટલો સમજાણો, બીજી વખત જોશો ને તો વધારે સમજાશે કન્સેપ્ટ. ડન. ડાઉટામાં કોઈને નહીં ને? ઓકે ગુડ. ચલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.